પંદર ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા 23માં સમૂહ લગ્નમાં અનોખી પહેલ। સમૂહ લગ્નમાં જોડાનાર તમામ નવ દંપતીઓને અખાત્રીજના આજના દિને કંકોત્રી વિતરણ કરવા સાથે વૃક્ષારોપણ કરીને તેઓ પોતે એક વૃક્ષ તેઓના ઘરે અથવા ખેતરે વાડીએ વાવશે તેવો સંકલ્પ લીધો હતો। પંદર ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા 23માં સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાનાર તમામ નવ દંપતીઓને આજ રોજ આયોજકો દ્વારા કંકોત્રી વિતરણ સાથે સમૂહ તમામ નવ દંપતીઓને આયોજકો દ્વારા તમામ એક વૃક્ષ આપવામાં આવ્યું હતું। સાથે જ લગ્ન સ્થળ પર પણ સમાજના અગ્રણીઓ અને સંત મહંતોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું। નવા તવડા પંદર ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા આગામી 3 મેના રોજ 23મો સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યો છે। આ સમૂહ લગ્ન ઉત્સવમાં 23 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે। ત્યારે આજે આ તમામ નવ દંપતીઓને નવા તવડા સમૂહ લગ્ન સ્થળ ઉપર બોલાવી તમામ નવ દંપતીઓને કંકોત્રી વિતરણ કરવામાં આવી હતી। સાથે જ નવ દંપતીઓને વૃક્ષારોપણ કરી દરેક નવ દંપતીઓને એક વૃક્ષ આપી આવનાર દિવસોમાં તમામ લોકો પ્રકૃતિ સાથે જોડાઈ પ્રકૃતિનું જતન કરે તેવા શુભ હેતુથી સમૂહ લગ્ન ઉત્સવમાં અનોખી પહેલ કરી છે। આ સાથે પંદર ગામ માછી પટેલ સમાજ દ્વારા છેલ્લા 23 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે અલગ અલગ ગામ સમૂહ લગ્ન ઉત્સવના યજમાનો થતા હોય છે। ત્યારે આ વર્ષે નવા તવડા ગામ સમૂહ લગ્ન ઉત્સવના યજમાન બન્યું છે। ત્યારે આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાનાર તમામ નવ દંપતીઓને માત્ર ₹1 સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાશે। આજે નવા તવડા મુકામે અખાત્રીજના શુભ દિને વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમજ સાથે સાથે કંકોત્રી વિતરણનો કાર્યક્રમ આજે રાખેલો છે। સાથે સાથે દરેક આવનાર જોડાને આજે અહીંયાથી 23માં સમૂહ લગ્નમાં 23 જોડા થયા છે। ત્યારે દરેક જોડાને અહીંયાથી પ્રસાદીના ભાગરૂપે એક ભોજનની પણ સુંદર મજાની વ્યવસ્થા કરેલ છે। અને દરેક ગામના યુવાનો, બહેનો, વડીલો, સમાજના દરેક નાગરિકો ખૂબ જ ઉત્સાહ છે। અને અમારા સમૂહ લગ્ન સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતના સારી રીતના પાર પડે એવી મા નર્મદાજીને અમે પ્રાર્થના કરી અને મા નર્મદાજીના તટ પર જ્યારે અમે સમૂહ લગ્ન કરી રહ્યા છે ત્યારે વિશેષમાં મા નર્મદાજી પાસે અમે એટલી જ આશા રાખીએ કે અમારા સમૂહ લગ્ન સુખરૂપે પાર પાડે એવી અપેક્ષા। એની સાથે સાથે અમે દરેક જોડાને અહીંયાથી અમે વૃક્ષો જે ફળદ્રુપ વૃક્ષો છે એમને આપવાના છે। એ એમના ઘરે વાવશે યા એમના ખેતરમાં વાવશે। અને એ આપવાનું કારણ ખાલી મુખ્ય એક જ છે કે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પ્રકૃતિનો હેતુસર અમારે સમૂહ લગ્ન ઉજવી જઈ રહ્યા છે। બીજું કે નવા તવડા ગામે જે 23મો સમૂહ લગ્ન ને 23 જોડા થયા છે એ બી અમારા માટે એક બહુ મોટી વાત છે। ને અમે નવા તવડા માછી સમાજ ફક્ત ₹1 લગ્ન કરી રહ્યા છે એ વાતનો અમને ખરેખર ખૂબ આનંદ છે। ને આવનારો સમૂહ લગ્ન તારીખ 3/5/2026ના રોજ રવિવારના રોજ સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી રાખેલ છે। ને એ સફળ બને એવી મા નર્મદાને પ્રાર્થના ને વિનંતી। એ અમારો આ શુભ પ્રસંગ બહુ સુખમય બનાવે એવી માતાજીને વિનંતી। 45 ડિગ્રી ગરમી पर અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ। સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે। આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક। અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ। અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે। જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે। અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને, તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો। અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે। તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો। લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત।